નમસ્કાર વિદ્યાર્થીઓ, જો આપણે છેલ્લે વાત કરી હતી કે પરમાણુ જે છે પરમાણુમાંથી આયન કેવી રીતે બની શકે છે તે કે જેમ કે Na માંથી Na+1 બને છે તે પ્રમાણે Mg માંથી Mg+2 બને છે અને તે પ્રમાણે Al માંથી ચલો શું બનશે અને તે જ રીતે માની લો કે Cl માંથી Cl-1 બને છે, O માંથી O-2 બને છે, તો ચલો મને કહો કે P માંથી શું બનશે? ચલો બેટા બોલો છેલ્લે, બોલો બોલો દીકરા, બોલો બોલો શું બનશે? શું બનશે બેટા? હા રોનક, ઓકે ગુડ, Al+3 સુપર. ચલો આ બાજુ બેટા કર્મ, ઓકે ગુડ, શું બનશે તો P-3 સુપર. એટલે આ રીતે આનું નામ પણ તમને ખબર છે, એલ્યુમિનિયમ આયન, મેગ્નેશિયમ આયન, સોડિયમ આયન, ક્લોરાઇડ આયન, ઓક્સાઇડ આયન અને ફોસ્ફાઇડ આયન ખબર છે આપણને. અને બીજી વાત કઈ ખબર છે કે Mg+2 P-3 આ બે જ્યારે ભેગા થાય છે ત્યારે ક્રોસની અંદર આ ત્રણ અહીંયા, આ બે અહીંયા, તેથી બની જાય Mg3P2. શું બની જાય તો Mg3P2 મેગ્નેશિયમ ફોસ્ફાઇડ. આપણે જાણીએ છીએ આમાં અને વાત આપણે કરી જ હતી. અને ત્યારબાદ બહુપરમાણી આયન, જો બહુપરમાણી આયન જે છે બહુપરમાણી આયન પણ આપણને ખબર છે, એમાં ખાસ બહુપરમાણીય ઋણ આયન એક CO3-2 ને લીધો હતો, એક SO4-2 લીધો હતો, ત્યારબાદ PO4-3 લીધો હતો, તે ત્રણ NO3-1 પણ હોય દીકરાઓ. NO3-1 ને કહેવાય નાઇટ્રેટ, PO4-3 ને કહેવાય ફોસ્ફેટ, SO4-2 ને કહેવાય સલ્ફેટ અને CO3-2 ને કહેવાય કાર્બોનેટ. શીખવા તો તમે પણ સ્વાભાવિક છે કે અમારી સંસ્થાનો એક નિયમ છે કે આગળના લેક્ચરની અંદર જે ચાલી ગયું હોય તેનું થોડી વાર માટે 2-5 મિનિટ રિપીટ કરવું જરૂરી છે. એટલે તરત જ તમે વાંચેલું હોય તમને રિવાઇઝ થઈ જાય. તો ચલો બહુપરમાણીય ઋણ આયન, તો આમ કહી શકીએ આપણી પાસે કે ધન આયન તરીકે લઈ લો અહીંયાથી Al+3 અને ઋણાયન તરીકે માની લો કે SO4-2. તો બંને વચ્ચેની પ્રક્રિયા થઈ, અહીંયાથી 3 જશે, અહીંયાથી 2 આવશે અને તેને કારણે બનશે Al2SO4 જેને કહી શકાય એલ્યુમિનિયમ સલ્ફેટ. જેને શું કહી શકાય? એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે આ પ્રમાણે આપણે આયનમાંથી કેવી રીતે સંયોજન બનાવી શકાય તે વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા હતા. આ એક 10મા ધોરણની અંદર આવતો એક બેઝિક અને બેઝિક જે કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જરૂરી. ઓકે, બીજી જે છે જાતે તમે પ્રેક્ટિસ કરશો અને પ્રેક્ટિસ માટે ફરજિયાતપણે તમને પીડીએફ ફાઇલ આપવાનો જ છો અને પીડીએફ ફાઇલ પ્રમાણે તમારે કામ કરતા જવાનું છે. એટલે ધીમે ધીમે ચેપ્ટરની અંદર એન્ટ્રી પણ કરતા જઈશું. આજે ચેપ્ટરની થોડીક એન્ટ્રી કરવાની જ છે, પણ તે એન્ટ્રી પહેલા આપણને એના થોડા જે કોન્સેપ્ટ જે છે કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. ચલો હવે પરમાણુ ભાર, એટોમિક વેટ. તો કહી શકાય કે તત્વ કે પરમાણુના 1 મોલના વજનને પરમાણુ ભાર કહે છે. દાખલા તરીકે સોડિયમ, આ 1 મોલ કે આગળ કશું ના હોય ને કહેવાય શું કહેવાય તો દીકરાઓ 1 મોલ. તો 1 મોલ સોડિયમનું વજન કિલો 23 નક્કી કરેલું હોય, આપણને એમનો ન ખબર પડે, શાની મદદથી નક્કી કર્યું હોય તો એક સાધન આવે, યાદ કરી લેજો, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. એક સાધન આવે છે જેનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. યાદ કરી લેજો એમસીક્યુ તરીકે. કોઈ પણ પરમાણુનો પરમાણુ ભાર કયા સાધનની મદદથી નક્કી કરી શકાય છે? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર.
શાની મદદથી નક્કી કરી શકાય? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી. યાદ કરતા જવાનું છે તે. તો જો સોડિયમનો પરમાણુ ભાર 23. યાદ કરી લેજો દીકરાઓ કે ચલો અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી તત્વ અને આ પરમાણુ ભાર. ચલો હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1, જે વારે ઘડી ઉપયોગી છે તેવા હાલ લખીશું. ચલો ઓક્સિજન નો પરમાણુ ભાર કહી શકાય 16, કાર્બન નો પરમાણુ ભાર 12, નાઇટ્રોજન નો પરમાણુ ભાર 14, ક્લોરીન નો પરમાણુ ભાર જે છે 35.5, સલ્ફર નો પરમાણુ ભાર 32, અને ત્યારબાદ કહી શકાય સોડિયમ જે છે સોડિયમ નો પરમાણુ ભાર જે છે 23. તો હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ક્લોરીન, સલ્ફર, ચલો સોડિયમ. ચલો હાલ જે છે આટલા આપણે યાદ કરી લઈશું તે કે જે વારે ઘડી આપણને ઉપયોગી નીવડશે તેવા. અને યાદ કરી લેવાના દીકરો. ચલો હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1. મોટે ભાગે જે પરમાણુ ક્રમાંક હોય એ પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ ભાર લગભગ બમણો હોય. લગભગ હોય જે ઉજળ નથી, લગભગ બમણો હોય તે હાઇડ્રોજન. તેમને પણ ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8 હોય તો જો પરમાણુ ભાર 16. કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 હોય, પરમાણુ ભાર 12. નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 હોય, પરમાણુ ભાર 14. ક્લોરીન 17 હોય, 35.5. સલ્ફર 16 હોય, 32. સોડિયમ 11 હોય, 23. ઓકે, લીધીશ કે મેગ્નેશિયમ લઈ લો. મેગ્નેશિયમ અહીંયા 24, એલ્યુમિનિયમ 27. ખાસ આપણે વારે ઘડીએ જે ઉપયોગી છે વારે ઘડી ઉપયોગી આવશે હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર અને સોડિયમ. આ વારે ઘડી ઉપયોગી જે છે વારે ઘડી ઉપયોગમાં આવશે તેવા જે છે તેવા તત્વો. ચલો એક વખતે યાદ કરી લો એને. ચલો ઓકે, જો પરમાણુ ભાર આવડશે તો તમે કહી શકાય કે આણ્વીય દર શોધી શકશો. કે મારે આજે શીખવું છે આણ્વીય દર શોધતા. તમે આવડે જ છે પરંતુ મારી ફરજ છે તમને શીખવાડવું છે. તો ચલો આણ્વીય દર કેવી રીતે શોધી શકાય છે તે. આણ્વીય દરને આપણે અણુભાર પણ અત્યાર સુધી કહેતા. તો કહી શકાય કે 1 મોલ અણુના વજનને આણ્વીય દર કહે છે. જો વધારે સચોટ માહિતી લઈએ તો 1 મોલ અણુના ગ્રામમાં દર્શાવેલા વજનને આણ્વીય દર કહે છે. ફોર એક્ઝામ્પલ, તો એ માની લો કે અહીંયા H2O છે, આગળ કશું નથી એટલે આને શું કહેવાય? 1 મોલ H2O કહેવાય. આ 1 મોલ H2O થયું. ચલો NH3 ઉલો. ચલો આગળ કશું નથી એટલે આને કહેવાય 1 મોલ NH3. સુધી આને તો 1 મોલ NH3. તો ચલો યાદ કરતા જવાનું. આ 1 મોલ H2O, આ 1 મોલ NH3. હવે મારે નક્કી કરવા છે એનો આણ્વીય દર. આણ્વીય દર નક્કી કરવા માટે ફરીથી આ બાજુ લખીશ દીકરાઓ. ફરીથી એક વખત અહીંયા તત્વ અને પરમાણ્વીય ભાર જે ઉપયોગી છે તેટલા લખીશ. હાઇડ્રોજન નો પરમાણ્વીય ભાર 1, કાર્બન નો પરમાણ્વીય ભાર 12, ઓક્સિજન નો પરમાણ્વીય ભાર 16, નાઇટ્રોજન નો પરમાણ્વીય ભાર 14, અને ત્યારબાદ સલ્ફર જે છે 32 અને સોડિયમ 23. બસ હાલ આપણે આટલા જરૂર છે તે આટલા મેં લખ્યા છે તે. ચલો હવે આપણે વ્યાખ્યા આવી ગઈ. 1 મોલ અણુના ગ્રામમાં દર્શાવેલા વજનને આણ્વીય દર. એકલો પરમાણુ હતો, પરમાણ્વીય દર. અણુ હોવાથી આણ્વીય દર કહી શકાય. અને હવે આણ્વીય દર કેવી રીતે શોધવો? શોધતા ના આવડે દીકરાઓ તરત મને રોકજો કે સાહેબ 2 મિનિટ ફરીથી શીખવાડો. એ જ રીતે દીકરાઓ જ્યારે તમે ઓનલાઈન ટીચિંગ કરી રહ્યા છો ત્યારે એવું લાગે કે એક વખત વિડિયો જોયો નથી આવડતું, સેકન્ડ ટાઈમ જોવો. સેકન્ડ ટાઈમ નથી આવડતું, થર્ડ ટાઈમ જોવો. યાદ કરો તમે જ્યારે તમે પ્રથમ વખત સાયકલ ચલાવતા હતા તો તે સમય દરમિયાન
અથવા તો એક્ટિવા ચલાવતા હતા તે સમય દરમિયાન આપણે નીચે પડી ગયા હતા, નીચે પડી ગયા હતા તો શું એક્ટિવા ચલાવવાનું બંધ કરી દીધું? શું તમે દીકરાઓ સાયકલ ચલાવવાનું બંધ કરી દીધું? ના, ફરીથી એક્ટિવાને ઊભું કર્યું, ફરીથી ચલાવ્યું, ફરીથી પડી ગયા, ફરીથી ચલાવ્યું. ક્યાં સુધી ચલાવ્યું? ક્યાં સુધી ચલાવ્યું? ક્યાં સુધી? ઓકે, ના આવડે ત્યાં સુધી. તો બસ ના આવડે ત્યાં સુધી મથો. પછી એવું થયું, એક વખત એક્ટિવા ચલાવી, બે વખત ચલાવી, ત્રણ વખત ચલાવી, છતાં પણ નથી પેલું થતું. આપણે શું કરીએ છીએ? આપણા મોટા ભાઈ અથવા આપણા અંકલ અથવા તો આપણા પપ્પાને કહીએ છીએ કે પપ્પા તમે મારા પાછળ બેસી જાઓ અને હવે મને શીખવાડો. ક્યારે? એક વખત, બે વખત, ત્રણ વખત ચેક કર્યું અને હવે નથી આવડતું તો સાહેબને ફોન કરો, સાહેબને વોટ્સઅપ પર મેસેજ કરો અને સાહેબનો વોટ્સઅપ નંબર જે છે એ સાહેબનો વોટ્સઅપ નંબર જે છે એ વોટ્સઅપ નંબર છે 94 આ સાહેબનો વોટ્સઅપ નંબર 94 આ વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરશો એટલે તરત જ એનું સોલ્યુશન થઈ જશે. અથવા તો આ નંબર પર ફોન કરવાનો. સાહેબ કદાચ એ વખત ફ્રી ના હોય તો ટાઈમ કાઢીને તમારું સોલ્યુશન કરી શકે છે. તો ધ્યાન, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચાલી રહી છે. આપણે આણ્વીય દર જે છે આણ્વીય દર શોધવા માટે જઈ રહ્યા છીએ. ચલો આણ્વીય દર. હવે આપણે એમ કઈ એક્ઝામ ની અંદર કે H2O નો આણ્વીય દર શોધો. તો કેવી રીતે શોધાય? તો સીધું દીકરા પેલા ખબર હોવી જોઈએ કે આમાં કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન. કેટલો ઓક્સિજન છે? 1 ઓક્સિજન. આટલી ખબર હોવી જરૂરી છે. તો તરત જ આ રીતે લખાય કે 2 કૌંસમાં H નો પરમાણ્વીય દર પ્લસ 1 કૌંસમાં ઓક્સિજન નો પરમાણ્વીય દર ઇઝ ઇક્વલ ટુ, જો ધ્યાન, એ 2 હતા 2 લખ્યા મેં, કૌંસમાં H નો પરમાણ્વીય દર પ્લસ 1 કૌંસમાં O નો પરમાણ્વીય દર. ખ્યાલ આવ્યો બેટા? આવ્યો ને? ના આવ્યો તો પ્રશ્ન કરવાનો. જરૂર નથી, ઈઝી વસ્તુ પણ સરળતાથી યાદ રહી જાય. વગર જરૂર નથી. હા, કોઈ જરૂર નથી. ચલો 1 ચલો 16 સાદું કાપતા આવડવું જોઈએ. 2 કા 2 16 કા 2 18 ગ્રામ પ્રતિ મોલ. આણ્વીય દરનું એકમ શું હોય? ગ્રામ પ્રતિ મોલ. એટલે 18 ગ્રામ પ્રતિ મોલ આપણને મળી જશે. એટલે આ રીતે શોધી શકાય. એકદમ ઈઝી, એકદમ સરળ રસ્તો છે. અને સરળ રસ્તો જે છે સરળ રસ્તા પર જઈશું તો કોઈ હાલ તકલીફ પડવાની નથી. ચલો બીજું, H2SO4. ચલો H2SO4 ની અંદર સેમ પોઝિશન, 2 કૌંસમાં H નો પરમાણુ દર પ્લસ 1 કૌંસમાં S નો પરમાણુ દર પ્લસ 4 કૌંસમાં O નો પરમાણુ દર. જો 2 હાઇડ્રોજન અને 2 કૌંસમાં H નો પરમાણુ દર. અહીં એક જ સલ્ફર છે, જો સલ્ફર જ જોવાનું એટલે સલ્ફર. અહીંયા જો ઓક્સિજન 4 તો કિંમત મૂકી દો. હાઇડ્રોજન નો પરમાણુ દર આ રહ્યો, જો આ રહ્યો એ. જો સલ્ફર નો પરમાણુ દર પેલો રહ્યો, આ એક આ રહ્યો. કેટલો થશે? 32 પ્લસ ઓક્સિજન 16. તો સાદો કૌંસ હોય ને બેટા એટલે ગુણાકાર થાય. 2 કા 2 આ કૌંસ એટલે ગુણાકાર, કૌંસ એટલે ગુણાકાર. 4 ને 2 6 ને 8, 6 ને 3 9 એટલે 98 ગ્રામ પ્રતિ મોલ. શું બનશે? 98 ગ્રામ પ્રતિ મોલ. અને આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. આ બધું યાદ રાખવાનું દીકરાઓ. આને શું કહેવાય? તો સલ્ફ્યુરિક એસિડ. જો શાંતિ સમજી લો પહેલા, એટલે ત્રીજું ઉદાહરણ સમજાવો પછી.
चलो के चलो હવે બીજું ઉદાહરણ કે અહીંયાથી આપણી જોડે ચલો આ ઉદાહરણ લઉં કે H2C2O4 into 2H2O. चलो एक एग्जांपल H2C2O4 into 2H2O. આનું નામ લેવું કહી શકાય ઓક્ઝેલિક એસિડ. આ બધા નવા નવા નામ યાદ રાખવાના આપણે, કારણ કે આપણે કેમિસ્ટ્રી શીખી રહ્યા છે, રસાયણ વિજ્ઞાન શીખી રહ્યા છીએ, નવા નવા રસાયણો આવવાના. ઇંગ્લિશમાં સ્પેલિંગ લખો તો આ રીતે ઓક્ઝેલિક એસિડ. જરૂર નથી ઇંગ્લિશ શીખવા, કોઈ જરૂર નથી. फिर H2C2O4 into 2H2O. तो चलो જોઈએ આ બે કૌંસમાં H પ્લસ બે કૌંસમાં કાર્બન, જો પ્લસ ચાર કૌંસમાં O પ્લસ જો આ ઇન્ટુ છે એટલે 2H2 કે ઇન્ટુ 2H2 એટલે H2 ના આગળ બેસે એટલે પ્લસ 2 કૌંસમાં H2O. તો ચલો અહીંયા 2 કૌંસમાં 1 12, चलो 16 प्लस 2 पचास सादरूप आपको है तो 2 कौंस में H प्लस 1 कौंस में O. जो टूंकमा लखी दीधी H एकलो लख्यो मीनिंग ऑफ H नो परमाणु दर, कार्बन एकलो लख्यो कार्बन नो परमाणु दर, O एकलो लख्यो O नो परमाणु दर અને H2 ના આણ્વીય दर. એમાં મેં અલગ કરી દીધા, જો તમને ખ્યાલ છે એટલે મેં અલગ કરી દીધા, તમને ખબર પડે એટલે મેં અલગ કરી દીધો. 1 12 16 2 2 1 1 એ 16 સીધું પણ લખાય 18. પણ આ તો દીકરા આપણે નવા છીએ એટલે ખબર હોવી જરૂરી છે. 2 12 24 એ 64 પ્લસ 2 2 का 2 અને 16 એટલે 16 ને 2 18. चलो 2 + 24 64 18 2 36 6 × 4 10 10 × 14 ને 2 16 3 ને 6 9 9 ને 3 12 126 ગ્રામ પ્રતિ મોલ. ચલો આ પેલો અહીંયાથી ઈઝી વસ્તુ છે, એકદમ ઈઝી છે, બસ ધ્યાન રાખવાનું છે. ઘણા આ રીતે પણ ગણતરી કરે અને ઘણા આ રીતે પણ ગણતરી કરે. જો બીજી મેથડ ઘણા શું કરે બધા હાઇડ્રોજન કરી લેતો, આ બે અને આ બે બીજા 4 એટલે લખે કે 4 કૌંસમાં H નો પરમાણ્વીય દર, પછી કાર્બન કરે 2 અહીંયા છે ના નથી એટલે 2 કૌંસમાં કાર્બન. ચલો ઓક્સિજન ગણે જો 4 અને 2 એટલે 6 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 4 કૌંસમાં 1 અહીંયા 12 કે અહીંયાથી ઓક્સિજન. ચલો અહીંયા 6 કૌંસમાં 16 चलो 4 24 96. चलो याद करिए अपनी जोड़े तो શું બનશે તે 96 12 24. चलो 4 1 2 4 2 6 દીકરા 6 હાઇડ્રોજન કેમ છો અહીંયા 2 અને 2 થી 4 એટલે 4 ને 2 6 અહીંયા 6 તો 6 તો ये जो 6 ने 4 10 ने 6 16 10 में 12 એટલે 126 ગ્રામ પ્રતિ મોલ. જો આ રીતે દરેકના આણ્વીય દર શોધી શકાય, શોધતા આવડવું જરૂરી, દરેકના આણ્વીય દર શોધી શકાય. ચલો કોઈ સમજી લો આને બરાબર, એકદમ ક્લિયર કરો. જો કેવી રીતે સાહેબે લખ્યું 2 હાઇડ્રોજન 2 કાર્બન 4 O, જો આ 4 O હતા તે આ બે જે હતા બે એમને અહીં ઉતાર્યા H2 બે કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ દર મૂક્યો, એ કાર્બનના પરમાણુ દર મૂકે, ઓક્સિજનનો પરમાણુ દર મૂકે, એ બે કૌંસમાં જો આ બે હાઇડ્રોજન હતા અને બે હાઇડ્રોજન, આ એક ઓક્સિજન એક ઓક્સિજન. પછી તો બેટા મેં શું કર્યું છે કિંમત જ મૂકી છે, બીજું કશું જ નવું નથી મૂક્યું તે. ચલો જોઈ લે એક વખતે.
જો અમુક અમુક તો આણ્વીય દર યાદ થઈ જાય છે. H2O નો આણ્વીય દર 18 યાદ જ થઈ જવું જોઈએ. પાણી જે છે પાણીનો આણ્વીય દર કેટલો હોય તો 18 ગ્રામ પ્રતિ મોલ. જો બીજું ઉદાહરણ લઈ લો કે Na2CO3 into 2H2O તો શું બનશે આપણને ખબર છે. Na2 2 કૌંસમાં Na નો પરમાણ્વીય દર પ્લસ 1 કૌંસમાં કાર્બનનો પરમાણ્વીય દર પ્લસ 3 કૌંસમાં ઓક્સિજનનો પરમાણ્વીય દર પ્લસ 2 કૌંસમાં H2O નો આણ્વીય દર. આખો અણુશીલ આણ્વીય દર લખ્યો, એક જ પરમાણુ તો પરમાણ્વીય દર. ચલો 2 કૌંસમાં Na એટલે 23, ચલો કાર્બન 12, ઓક્સિજન 16 અને H2 આપણને ખબર છે 18 થાય છે. તો 23 46 વત્તા 12 16 48 18 27 સાદુર પાપી આપણે 6 ને 2 8 8 ને 8 16 16 ને 6 22 2 2 ને 3 5 5 ને 9 9 ને 10 10 4 14 142 ગ્રામ પ્રતિ મોલ. આ બધી ગણતરી જાતે કરી લેવાની. આ તો આજે ગણતરી કરતા શીખવાડું છું, બાકી ગણતરી તમારી દીકરાઓ જાતે કરી લેવાની. આને માટે કેલ્ક્યુલેટર લાવી દેવાનું, કારણ કે બોર્ડની અંદર કેલ્ક્યુલેટરથી એક્ઝામ્પલ ગણી શકાય છે. નીટ અને જીમો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાતો નથી, પણ બોર્ડની અંદર કેલ્ક્યુલેટર એલાઉ હોય છે. એટલે કેલ્ક્યુલેટર દીકરાઓ લાવી દેવાનું અને ગણતરીની પણ પ્રેક્ટિસ કરવાની. ઓકે, તો આ વાત કરી લીધી આણ્વીય દર. અલગ અલગ આણ્વીય દર કેવી રીતે શોધાય છે જો આટલા લખવું છે એની પ્રેક્ટિસ કરી લીધો હોમવર્ક તરીકે. જે કે NaOH, so number 2 H2CO3, so number 3 CH3COOH, ચોથો CH4. ચલો આટલાનો આણ્વીય દર શોધી લેવાનો જાતે. ઓકે, કમ્પ્લીટલી કાલે જોઈએ જ મારે આટલા ગણતરી કરેલી વસ્તુ કાલ જોઈએ જ. જો દીકરા મસ્ત પોઈન્ટ કે હવે તમે જાણતા નથી, એટલે હવે 11મા ધોરણની અંદર બહુ જ જરૂરી તુલ્ય દર અથવા તુલ્ય ભાર, ઇંગ્લિશમાં કહી શકાય ઇક્વિવેલેન્ટ વેઇટ. ઇંગ્લિશમાં શું કહી શકાય? ઇક્વિવેલેન્ટ વેઇટ. ખબર જ હોવી જોઈએ, પરફેક્ટ ખ્યાલ જ હોવો જોઈએ દીકરાઓ. તો તુલ્ય દર, તો તુલ્ય દર ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. ઇલેક્ટ્રોનના ફેરફાર માટે દીકરા પહેલા દિવસે સાહેબે લેક્ચરની અંદર જણાવ્યું હતું કે Na હોય તો એક ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય, Cl-1 હોય તો એક ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય, ત્યારબાદ CO3 - 2 હોય તો બે નો ફેરફાર કહેવાય, Mg+2 હોય તો બે નો ફેરફાર કહેવાય, Al+3 હોય તો ત્રણ નો ફેરફાર કહેવાય. આ બધું દીકરાઓ ખબર હોય તો જ કામ થાય, બાકી કામ થઈ શકે નહીં. તો જો પહેલા તો આણ્વીય દર શોધતા આવડવું જોઈએ, પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર ખબર હોવી જોઈએ. એક એક્ઝામ્પલ આપી દો તમને. ચલો હવે એમ કહેવામાં આવે કે NaOH નો તુલ્ય દર શોધો. તો NaOH જે છે NaOH નો તુલ્ય દર શોધવા માટે પહેલા આણ્વીય દર આવડવું જરૂરી. તો ચલો દીકરા પહેલા આણ્વીય દર શોધી લઈએ. તો NaOH નો આણ્વીય દર ઇઝ ઇક્વલ ટુ જે Na કેટલા છે દીકરા 3, બરાબર? 3 છે ને? 3 છે ને? 3 છે ના સાહેબ, એક જ છે. જો એક જ Na છે.
એક જ ઓક્સિજન છે અને એક જ હાઇડ્રોજન પણ છે. તેથી જો એક કૌંસમાં Na નો પરમાણ્વીય દળ પ્લસ એક કૌંસમાં O નો પરમાણ્વીય દળ પ્લસ એક કૌંસમાં હાઇડ્રોજન નો પરમાણ્વીય દળ. ચલો તો એક કૌંસમાં Na 23 પ્લસ 16 પ્લસ 1 એટલે 23 પ્લસ 16 પ્લસ 1 એટલે 40 ગ્રામ પ્રતિ મોલ. તો જો આણ્વીય દળ મળી ગયો આપણને, કેટલો આણ્વીય દળ મળી ગયો? 40 ગ્રામ પ્રતિ મોલ. હવે મારે તુલ્ય દળ શોધવાનો છે. તુલ્ય દળ શોધતા હોય ત્યારે સાહેબે તમને કીધું હતું આયન ઉત્પન્ન કરતા આવડવા જોઈએ. બંને આયન ઉત્પન્ન ન કરતા હોય તો એક તો આવડવો જ જોઈએ. જો એક Na પ્લસ હોય અને OH માઇનસ હોય. ખ્યાલ આવ્યો કે આયનો થાય ઉત્પન્ન? હવે જો કોઈ એકને જોઈ લો, ક્યાં તો ધનને જુઓ ક્યાં તો ઋણને જુઓ. આ ધન, આ +1 એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય? એકનો. જો +1 એટલે કેટલા ફેરફાર? એકનો. ચલો કેટલા Na છે? એક જ છે. તો એક Na હોય તો એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર લખી શકાય કે એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર. તેથી NaOH નો તુલ્ય દળ, તેથી NaOH નો તુલ્ય દળ ઇક્વલ ટુ આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. ચલો આણ્વીય દળ શોધ્યો. ક્યાં શોધ્યો? હા, આ શોધ્યો 40 અને ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો ફેરફાર છે? એકનો. તેથી 40 ગ્રામ પ્રતિ તુલ્યાંક. તુલ્ય દળ તો તુલ્યાંક સમજજો બરાબર. જે NaOH હતો એટલે એક Na પ્લસ એટલે આ એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર. કેટલીક વખત જો તમે માની લો કે મારી જોડે Na2CO3 હોય તો પહેલા દીકરાઓ આયન ઉત્પન્ન કરતા આવડવા જ જોઈએ. આ કયા બે આયનોથી બને? સાહેબે પહેલું લેક્ચર એમને નથી લીધું દીકરાઓ. પ્રથમ લેક્ચર ની અંદર ઘણું બધું કીધું છે. તો ચલો Na પ્લસ તો ફિક્સ પ્લસ CO3 માઇનસ 2 સ્વરૂપે હોય. તમે રહો કે ના રહો, અફણા દુનિયાની અંદર તમારું દીકરાઓ અસ્તિત્વ રહે કે ના રહે, પણ CO3 તો -2 જ હોય અને Na જે છે Na +1 જ હોય. મનુષ્ય બદલાય પણ આયનો ન બદલાય. આયનો તો આના જ રહે, ક્યારે ન બદલાય. પણ હા, જો એને જુઓ અહીંયા 2 છે ને 2 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? 2 મૂકવા પડે. તેથી ઇલેક્ટ્રોનનો ફેરફાર જે છે તે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 કહેવાય. જે બધું આવડવું જોઈએ. હજુ ત્રીજું ઉદાહરણ તરફ હું જઈ રહ્યો છું તે, પણ એ પહેલા એક નજર અહીંયા. જો મારે AlCl3 માટે શોધવું છે તો ચલો AlCl3 તો આપણને ખબર છે આયનીકરણ કે Al માં કયો આયન હોય તો ખબર જ હોય કે Al+3 કયો આયન હોય Al+3 સાહેબે શીખવાડ્યું તો ગઈકાલે +Cl- આ બે ભેગા થાય ને એટલે આપણે શું કહેતા હતા કે આ ત્રણ અહીંયા જાય અને આ એક અહીંયા જાય એટલે બનતો તો AlCl3. પરંતુ किंतु मगर बट Al કેટલા છે પણ Cl3 છે એટલે 3 લખવા પડે મારે. હવે બેલેન્સ થઈ ગયું. જો Al માં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે
કેટલા ફેરફાર છે? 3 નો, 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય. શું કહેવાય? 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે તુલ્ય દર શોધવા માટે સૂત્ર તુલ્ય દર ઇક્વલ ટુ AlCl3 નો તુલ્ય દર ઇક્વલ ટુ AlCl3 નો આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. ઓકે, એટલે તરત જ AlCl3 ના આણ્વીય દર શોધી લો પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર. ઓકે, ક્લિયર? હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જેથી કરીને તુલ્ય દર પરફેક્ટ આપણો થઈ જાય છે. ચલો, જેની અંદર આપણી જોડે લઈ લઈએ તો MgSO4. ચલો, MgSO4 નો તુલ્ય દર શોધવો છે તો પહેલા આણ્વીય દર જાતે શોધી લેવાનો. તો જો MgSO4 નું આયનીકરણ કરો એટલે બે આયન ઉત્પન્ન થાય. Mg+2 હોય અને SO4 -2 હોય. સાહેબ શીખવાડે તું કે MgSO4 માં કયા બે આયન છે? કે Mg+2 અને SO4 -2. ચલો, Mg એ કેટલા છે? એક જ છે તો એક જ. ચલો, SO4 કેટલા આયન છે? SO4 અહીંયા તો કેટલા છે? એક જ છે. તો અહીંયા પણ એક જ છે. બેલેન્સ કરવાની કોઈ જરૂર નથી. પણ ઇલેક્ટ્રોનનો ફેરફાર જો કેટલાનો છે? ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો. એટલે આ પ્રમાણે MgSO4 નો તુલ્ય દર MgSO4 નો તુલ્ય દર ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તેથી આણ્વીય દર ભાગ્યા 2. ચલો, અહીંયા લેશો AlCl3 માટે તો AlCl3 નો આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર જો કેટલાનો હતો? 3. એટલે આ પ્રમાણે સરસ રીતે કામ કરી શકીએ છીએ. તે એના માટે સાહેબ પહેલા લેક્ચરની અંદર શીખવાડ્યું હતું આયનો દીકરા ઉત્પન્ન કરતા આવડવા જોઈએ અથવા તો આયનો યાદ કરી લેવાનો. જો ઉત્પન્ન કરતા ના આવડતું હોય તો યાદ કરી લેવાના કે હંમેશા Na જે છે એને હંમેશા Na+1 સ્વરૂપે જ હોય. Mg હંમેશા Mg+2 સ્વરૂપે જ હોય અને એલ્યુમિનિયમ જે છે એલ્યુમિનિયમ એ Al+3 સ્વરૂપે હોય અને K જે છે K એ K+1 સ્વરૂપે જ હોય. એક જ હતો, એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ છે તો અહીંયા ઉપર 2 છે 2 નો ફેરફાર એક જ છે. પણ અહીંયા 3 છે તો 3 નો ફેરફાર. અહીં એક જ છે ને ઉપર એક જ છે એટલે 1 નો ફેરફાર. પણ માની લો કે આગળ 2 લખ્યા હોત તો 2 નો ફેરફાર. માની લો કે આગળ 3 લખ્યા હોત તો 3 નો ફેરફાર. ઓકે, ના લખ્યા હોય તો 1 નો. ચલો, માની લો કે અહીંયા 2 હોત તો કેટલાનો ફેરફાર થાય? 3 દુ 6 નો ફેરફાર થાય. 2 લખ્યા તો દીકરાઓ છે 3 દુ 6 નો ફેરફાર. ઓકે, આ બધી વાત જે છે આ બધી વાત આપણને આવડવી જરૂરી છે. તે ક્લિયર? નજર પેલો તમે એકદમ એટલે યાદ થઈ જાય આપણને. એટલે બધી નાની નાની બાબતો દીકરાઓ સાહેબે જે આયન ઉત્પન્ન કરતા શીખવાડ્યા છે એ જો યાદ હશે તો જ કામ થઈ શકશે. બેટા ઈઝી વસ્તુ છે. પણ શું કર્યું આપણે અત્યાર સુધી 9મા 10મા ધોરણની અંદર થોડીક જ વસ્તુ આવતી હતી એટલે આપણે યાદ કરી લીધી કે એને રટ્ટો લગાવી દીધો નહીં. સમજવાનું છે તે એટલે હંમેશા ધન આયન અને ઋણ આયન યાદ હોવા જરૂરી. હજી એક એક્ઝામ્પલ લઈ લો અને પછી બીજી વાત જે છે બીજી વાત આપણે પછીના લેક્ચરમાં કરીશું. તે કે માની લો કે હવે આપણને એમ કહે કે Na2CO3 ની વાત આપણી જોડે થઈ ગઈ છે. ચલો એમ કહે આપણને કે H2SO4 નો તુલ્ય દર કેટલો? તો પહેલા તુલ્ય દરનું સૂત્ર તુલ્ય દર ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે પહેલા આણ્વીય દર શોધવો પડે. એટલે H2SO4 નો આણ્વીય દર
ઇઝ ઇક્વલ ટુ દીકરાઓ જો હાઇડ્રોજન કેટલા છે 2 એટલે 2 કૌંસમાં H નો પરમાણ્વીય દર પ્લસ S કેટલા છે 1 એટલે 1 કૌંસમાં S નો પરમાણ્વીય દર પ્લસ ઓક્સિજન કેટલા છે 4 એટલે 4 કૌંસમાં ઓક્સિજન નો પરમાણ્વીય દર ચલો 2 કૌંસમાં H એટલે 1 ચલો 1 કૌંસમાં 32 એટલે 4 કૌંસમાં 16 ગણતરી કરશો એટલે 98 ગ્રામ પ્રતિ મોલ મળી જશે આણ્વીય દર. ચલો હવે મારે તુલ્ય દર શોધવો છે તો H2SO4 નો તુલ્ય દર ઇક્વલ ટુ તુલ્ય દરનું સૂત્ર આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. સાહેબે ત્રીજી વખત લખ્યું અત્યારે ચોથી વખત તમે બોલો તુલ્ય દર બરાબર આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો ચલો હવે H2SO4 ની અંદર બે આયનો એક H પ્લસ બીજો આયન કયો SO4 -2 H2SO4 કયા બે આયન છે H પ્લસ અને SO4 -2 પણ દીકરાઓ બે હાઇડ્રોજન છે એટલે બે. ચલો વિચારો એક H માટે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર હતો પણ એ બે આગળ છે એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર બે ઇલેક્ટ્રોનનો ફેરફાર. તેથી H2SO4 નો તુલ્ય દર H2SO4 નો તુલ્ય દર ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દર 98 ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2. ક્યાંથી આણ્વીય દર આવ્યો અહીંયાથી. તો ચલો 98 ભાગ્યા 2 એટલે 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. ઓકે દીકરાઓ આવડી જશે સુપર ગુડ. આ રીતે હસતા રહેવાનું આવડી જ જાય હસતા રહીએ એટલે ફરજિયાત આવડી જાય. ઓકે ચલો નોટ કરી લઈશું.